આ તરફ દાહોદમાં મંદિર આગળથી પશુ અવશેષ મળ્યા છે। મંદિર પાસેથી પશુ અવશેષ મળતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। લીંબડીનગરના મંદિર પાસેથી આ પશુ અવશેષ મળી આવ્યા। પશુના અવશેષ મળતા હિન્દુ સંગઠનોમાં રોષ જોવા મળી રહ્યો છે। હિન્દુ સંગઠન દ્વારા પોલીસને આ મામલે જાણ કરાઈ છે। લીંબડીનગરના મહાદેવ મંદિર આગળ બકરીનું કાપેલું મોઢું મળી આવ્યું। આજે સવારે અમને 9 વાગે જાણકારી મળી કે ગોધરા રોડ ઉપર મહાદેવજી મંદિર આવેલું છે। ત્યાં આગળ કોઈ અજાણ્યા ઇસમો દ્વારા શાંતિ ડોળવાનો પ્રયાસ થયો એવું જ કહેવાય કે મંદિરની સીડી આગળ મૃત બકરાનું માથું નાખી ગયા, બરાબર। તો અમે પોલીસ પ્રશાસનને જાણકારી આપી છે અને પોલીસ તપાસ કરે છે। હવે એ જાણવું રહ્યું કે સીસીટીવી ચેક કર્યા પછી એ ક્યાંથી આવ્યું અને કોણ લાવ્યું, ખરેખર એક તપાસનો વિષય છે। સવારે મંદિરે દર્શન કરવા આવ્યા હતા તો અમે મંદિર આગળ બકરાનું માથું દેખ્યું અને અમારી લાગણી દુભાઈ છે। તો આ સંદર્ભે પોલીસને અમારી વિનંતી છે કે સહી તપાસ કરે। મામલે હિન્દુ સંગઠનના આગેવાન બળવંતભાઈ ખોડ અમારી સાથે જોડાયા છે વધુ વાતચીત કરવા માટે। બળવંતભાઈ, આખો મામલો શું છે અને પોલીસમાં આપે શું બાબતની જાણ કરી? મામલો એવો છે કે સવારે 9 વાગે અમને જાણકારી મળી કે મહાદેવજી મંદિર જે આવેલું છે ગોધરા રોડ લીંબડી, ત્યાં આગળ મંદિરની સીડી આગળ મૃત બકરાનું માથું કોઈ નાખી ગયું છે અજાણ્યા ઇસમો દ્વારા। તો અમે મંદિરના ટ્રસ્ટી અને પૂજારી દ્વારા પોલીસ પ્રશાસનને જાણકારી અપાઈ જી અને અમારી એવી માંગ હતી કે પોલીસને એવી જાણકારી આપી કે ભાઈ જ્યાં આ જે ઘટના બની છે તો એની સંપૂર્ણ તપાસ થવી જોઈએ। આજે આપણે દેખી રહ્યા છે કે રાજ્ય દેશની અંદર અલગ અલગ રાજ્યોમાં જે હિન્દુના આસ્થા કેન્દ્રો છે ત્યાં આગળ આવા કૃત્ય કરવામાં આવી રહ્યા છે। કે એવા જે લોકો છે તે એવી જે માનસિકતાવાળા લોકો છે કે જે દેશની અંદર અને રાજ્યની અંદર ગામની અંદર જે શાંતિનો માહોલ છે એને ડોળવાનો જે પ્રયાસ જે તત્વો દ્વારા કરવામાં આવી રહ્યો છે એની તપાસ અને એવા લોકોને એવા તત્વોને પોલીસે પકડી એમની સામે કાર્યવાહી કરવી જોઈએ। ઠીક છે, આભાર બળવંતભાઈ અમારી સાથે જોડાવા બદલ।